હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે છે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે પોલીસ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં મિત્રો તમે છેલ્લે સુધી જોતા રહેજો। આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સિલેબસ જે છે ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ, જીકે, સીઆરટી, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ તમામ ટોપિકને જે છે એના લગતા પ્રશ્નો આપણે લઈને આવ્યા છીએ। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને જે છે આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આરબો નીચેનામાંથી કોની પૂજા કરતા હતા? આરબો જે છે એ નીચેનામાંથી કોની પૂજા કરતા હતા? તો કોને આવશે રાઈટ આન્સર? અહીંયા આપેલ તમામ આવશે। સૂર્ય, ચંદ્ર, તારા તમામની જે છે આરબો પૂજા કરતા હતા। ખાસ યાદ રાખીશું ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। મિત્રો આ ક્વેશ્ચનમાં એક જે છે મિસ્ટેક છે। 1857માં ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાંથી અગ્રણી નેતા કોણ હતા? તો નિહાલચંદ ઝવેરી અહીંયા એવું લખેલું છે। 1857માં જે છે ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાંથી અગ્રણી નેતા જે છે એ કોણ? તો ખાસ યાદ રાખજો નિહાલચંદ ઝવેરી હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? કુંભલગઢનો કિલ્લો જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કુંભલગઢનો જે છે ને કિલ્લો રાજસ્થાનમાં આવેલો છે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં? તો રાજસ્થાન રાજ્યમાં આવેલો છે। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રાજતરંગિણી ગ્રંથના 7મા તથા 8મા ભાગમાં કયા વંશનો ઇતિહાસ આપેલો છે? રાજતરંગિણી ગ્રંથ જે છે એના 7મા તથા 8મા ભાગમાં જે છે કયા વંશનો ઇતિહાસ આપવામાં આવેલો છે? તો કયા વંશનો આવશે? લુહાર વંશનો આવશે। લુહાર વંશ જે છે એ વંશનો ઇતિહાસ આપવામાં આવેલો છે રાજતરંગિણી ગ્રંથના 7મા અને 8મા ભાગમાં। મિત્રો રાજતરંગિણી ગ્રંથ જે છે કોના દ્વારા લખાયેલો છે? આવો પ્રશ્ન પૂછાય તો કોણ આવશે? કલ્હણ જે છે એમના દ્વારા રાજતરંગિણી ગ્રંથ જે છે લખવામાં આવેલો છે, જેમાં હિન્દુ ધર્મનો ઇતિહાસ આપવામાં આવેલો છે। રાજતરંગિણી ગ્રંથના પ્રથમ 3 ભાગમાં જે છે કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ આપણને જે છે જોવા મળે છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, ચિત્તોડમાં કોણે પ્રસિદ્ધ કીર્તિસ્તંભ બનાવ્યો હતો? ચિત્તોડમાં જે છે કોણે પ્રસિદ્ધ કીર્તિસ્તંભ બનાવ્યો હતો? તો રાણા કુંભા। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ચિત્તોડમાં જે છે રાણા કુંભાએ પ્રસિદ્ધ કીર્તિસ્તંભ બનાવેલો હતો। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ છે? ભારતમાં જે છે સર્વોચ્ચ કાયદા અધિકારી જે છે નીચેનામાંથી કોણ છે? તો એટર્ની જનરલ આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ભારતમાં જે છે સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ? તો એટર્ની જનરલ જે છે એ ભારતમાં સર્વોચ્ચ કાયદા અધિકારી છે। અનુચ્છેદ 74 એમાં આવશે। અને મિત્રો દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 7મો, ધારાનગરી વિદ્યાપીઠ કયા રાજાએ સ્થાપી હતી? ધારાનગરી વિદ્યાપીઠ જે છે એ નીચેનામાંથી કયા રાજાએ જે છે સ્થાપી હતી? તો ધારાનગરી વિદ્યાપીઠ જે છે ને રાજા ભોજ। ખાસ યાદ રાખજો ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ધારાનગરી વિદ્યાપીઠ જે છે રાજા ભોજ જે છે એમણે સ્થાપેલી હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 9મો, કેલ્વિન કોનો એકમ છે? કેલ્વિન જે છે એ કોનો એકમ છે? તો તાપમાનનો એકમ છે કેલ્વિન। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતે હોકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે મેળવ્યો? મિત્રો ભારતે જે છે હોકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જે છે એ ક્યારે મેળવ્યો? તો 1928ની સાલમાં જે છે એ ખાસ યાદ રાખજો ભારતે હોકીમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જે છે એ મેળવેલો હતો। કઈ સાલ? તો 1928માં। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા કયા જિલ્લામાં છે? ગુજરાતમાં મિત્રો સૌથી વધારે સાક્ષરતા જે છે એ કયા જિલ્લામાં જોવા મળે છે? તો સુરતમાં આવશે। અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં જે છે સૌથી વધારે સાક્ષરતા ધરાવતો જિલ્લો જે છે એ કયો? તો સુરત જિલ્લો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? તો કચ્છ જિલ્લો આવશે। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારત દેશનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર કયો છે? ભારત દેશનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર જે છે એ નીચેનામાંથી કયો છે? તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો ભારત રત્ન। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ભારત દેશનો જે છે સૌથી મોટો નાગરિક પુરસ્કાર જે છે એ કયો? તો ભારત રત્ન છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, રવિન્દ્રનાથ ટાગોરને કયા પુસ્તક બદલ નોબેલ મળેલ છે? રવિન્દ્રનાથ ટાગોર જે છે એમને કયા પુસ્તક બદલ જે છે નોબેલ
મળેલ છે, નોબેલ પારિતોષિક જે છે મળેલું એ કયા પુસ્તક બદલ? તો ગીતાંજલિ જે છે એમનું પુસ્તક છે એના બદલ જે છે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક જે છે એ મળેલું છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કૃત્રિમ વરસાદ માટે કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? કૃત્રિમ વરસાદ માટે જે છે એ નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? સિલ્વર આયોડિન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. કૃત્રિમ વરસાદ માટે જે છે એ કયા પદાર્થનો ઉપયોગ? તો સિલ્વર આયોડિન જે છે એ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમની બનાવટ માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમની બનાવટ માટે જે છે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોઈ આવશે બેયર પદ્ધતિ આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. બોક્સાઇટમાંથી મિત્રો એલ્યુમિનિયમની બનાવટ માટે જે છે કઈ રાસાયણિક પદ્ધતિનો? તો બેયર પદ્ધતિનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. માનવ શરીરમાં કિડનીનો અભ્યાસ કરતી શાખાને શું કહેવામાં આવે છે? માનવ શરીરમાં કિડનીનો અભ્યાસ કરતી શાખા એને શું કહેવામાં આવે છે? તો એને ઓર્ગેનોલોજી કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. માનવ શરીરમાં કિડનીને લગતો અભ્યાસ કરતી શાખા હોય અને શું? તો ઓર્ગેનોલોજી કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોરી મિત્રો, અહીંયા જે છે એ માનવ શરીરમાં કિડનીનો અભ્યાસ કરતી શાખા હોય તો એને નેક્રોલોજી કહેવામાં આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. માનવ શરીરમાં કિડનીનો અભ્યાસ કરતી શાખા જે છે એને નેક્રોલોજી કહેવામાં આવે છે અને ઓર્ગેનોલોજી જે છે ને એને જુદા જુદા અંગોનો અભ્યાસ કરતી હોય તો એને ઓર્ગેનોલોજી કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે લિફ્ટની શોધ કરી હતી? નીચેનામાંથી જે છે એ કયા વૈજ્ઞાનિકે લિફ્ટની શોધ કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? એલિસા ઓટિસ જે છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. એલિસા ઓટિસ એમણે મિત્રો લિફ્ટની શોધ કરી હતી, ખાસ યાદ રાખીશું. મિત્રો, અહીંયા ડનલોપ જે છે ને ડનલોપે જે છે સાયકલના શોધક હતા, ખાસ યાદ રાખીશું. રાઈટ બ્રધર્સ આપણે સૌ જાણીએ છીએ, રાઈટ બ્રધર્સ જે છે વિમાનના શોધક હતા. એલિસા ઓટિસ એ જે છે લિફ્ટના શોધક હતા અને અહીંયા જે છે એલેજેન્ડ્રો વોલ્ટા એ જે છે ને વિદ્યુત બેટરીના શોધક હતા. એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં કયા સંયોજનનો ઉપયોગ થાય છે? સાબુ અને જે છે ડિટર્જન્ટની બનાવટમાં નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ થાય છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવશે. ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સાબુ અને ડિટર્જન્ટની બનાવટમાં જે છે એ કયા સંયોજનનો? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતમાં રાષ્ટ્રીય મગફળી કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં જે છે રાષ્ટ્રીય મગફળી કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? જુનાગઢ ખાતે આવેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતમાં રાષ્ટ્રીય મગફળી કેન્દ્ર ક્યાં? તો જુનાગઢમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સોમનાથ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલું છે. કયું ભૂમિ સ્વરૂપ આ પ્રદેશને દર્શાવે છે? સોમનાથ મંદિર જે છે ગુજરાતના દરિયા કિનારે આવેલું છે એ આપણે સૌ જાણીએ છીએ. તો એ કયું ભૂમિ સ્વરૂપ આ પ્રદેશને જે છે દર્શાવે છે? તો દરિયા કિનારાના મેદાનો જે છે. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગોહિલોત વંશ આગળ જતા કયા નામથી ઓળખાયો હતો? ગોહિલોત વંશ જે છે આગળ જતા કયા નામથી ઓળખાયો હતો? તો મિત્રો, એ વંશ જે છે ને આગળ જતા સિસોદિયા નામથી ઓળખાયો હતો, ખાસ યાદ રાખીશું. ગોહિલોત વંશ જે છે આગળ જતા કયા નામે? તો સિસોદિયા એ નામથી ઓળખાયો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. ભારતના જળ પરિવહનને આધારે ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? ભારતના જળ પરિવહનને આધારે જે છે ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. ભારતના જળ પરિવહનને આધારે જે છે ભારતની નદીઓને કેટલા વિભાગમાં? તો 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. મિત્રો, ભારતના જે છે જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક હિમાલયની નદીઓ અને બીજી દ્વીપકલ્પીય નદીઓ, ખાસ યાદ રાખીશું. ભારતના જળ પરિવહનને આધારે ભારતની નદીઓને કેટલા? તો 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો. લીલી નાધેરનો મોટો ભાગ કયા જિલ્લામાં આવેલો છે? લીલી નાધેરનો મોટો ભાગ જે છે એ કયો જિલ્લો ધરાવે છે? તો ગીર સોમનાથ જિલ્લો જે છે એ લીલી નાધેરનો મોટો વિસ્તાર ધરાવે છે, ખાસ યાદ રાખીશું. મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાથી લઈને જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ સુધી જે છે તથા ગીરની ટેકરીઓથી દક્ષિણે દરિયા કિનારા સુધીનો વિસ્તાર જે છે એ લીલી નાધેર તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો.
નીચેનામાંથી કઈ ધાર લખપતથી ફતેહગઢ સુધી છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી છે? નીચેનામાંથી કઈ ધાર જે છે એ લખપતથી ફતેહગઢ સુધી જે છે છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી છે? તો કઈ ધાર આવશે? ઉત્તર ધાર આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ઉત્તર ધાર જે છે મિત્રો લખપતથી ફતેહગઢ સુધી છૂટાછવાયા ડુંગરોમાં જે છે ફેલાયેલી છે. મિત્રો આ ધાર જે છે ને એ કચ્છના મોટા રણમાં પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા જેવા ટાપુઓમાં આવેલી છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર, જેની ઊંચાઈ જે છે 437 મીટર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઉત્તર ધારમાં મિત્રો ખાવડા ટાપુ પર આવેલો છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતમાં સફેદ ક્રાંતિના પ્રણેતા કોણ છે? ભારતમાં જે છે સફેદ ક્રાંતિના પ્રણેતા નીચેનામાંથી કોણ છે? તો વર્ગીસ કુરિયન આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતમાં સફેદ ક્રાંતિના પ્રણેતા જે છે કોણ? તો ડોક્ટર વર્ગીસ કુરિયન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અટલ બિહારી વાજપેયીની સમાધિ સ્થળ જણાવો. અટલ બિહારી વાજપેયી એની સમાધિ સ્થળ જે છે એ કયું છે? તો કયું આવશે રાઈટ આન્સર? સ્મૃતિ સ્થળ આવશે. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. અટલ બિહારી વાજપેયીજીની સમાધિ સ્થળ જે છે એ કયું? તો સ્મૃતિ સ્થળ એમનું સમાધિ સ્થળ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પોખરણ શેની સાથે સંકળાયેલ છે? પોખરણ જે છે એ શેની સાથે સંકળાયેલ છે? તો અણુપ્રયોગ સાથે સંકળાયેલ છે. આપણે સબ જાણીએ છીએ પોખરણ જે છે એ અણુપ્રયોગ જે છે એના માટે જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસ્કૃતમાંથી ઉદ્ભવીને ફેરફાર સાથે ગુજરાતીમાં આવેલા શબ્દને શું કહે છે? સંસ્કૃતમાંથી ઉદ્ભવીને ફેરફાર સાથે ગુજરાતીમાં આવેલો શબ્દ એને શું કહેવામાં આવે છે? તો એને તદ્ભવ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. અલંકાર ઓળખાવો. એમની આંખોમાં જે છે લાગણીની ભીનાશ હતી. આ અલંકાર જે છે એ કયો થશે? તો મિત્રો અહીંયા રૂપક અલંકાર બની જશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. આ અલંકાર કયો? તો રૂપક અલંકાર બનશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા ગુજરાતી સાહિત્યના કયા 3 નન્ના જાણીતા છે? તે પૈકી કયું અસંગત છે? ગુજરાતી સાહિત્યમાં મિત્રો 3 નન્ના જાણીતા છે. નન્ના એ કઈ રીતે? તો નાનાલાલ જે છે ને મિત્રો અહીંયા નાનાલાલ જે છે એ જુદું પડે છે. નાનાલાલનો જન્મ જે છે એ અમદાવાદમાં થયેલો છે, અને બાકીના ત્રણેય જે છે ને દલપતરામ પંડ્યા, નંદશંકર મહેતા અને નર્મદ, આ ત્રણેયનો જન્મ જે છે એ સુરતમાં થયેલો છે. એટલા માટે જે છે એ નન્ના તરીકે જાણીતા છે. અહીંયા આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે. કયા ગુજરાતી સાહિત્યકારના 3 નન્ના જાણીતા છે એ પૈકી કયું અસંગત છે? એટલા માટે જે છે નાનાલાલનો જન્મ અમદાવાદમાં થયેલો છે, આ ત્રણેયનો જન્મ સુરતમાં થયેલો છે. એટલા માટે એ 3 નન્ના તરીકે જાણીતા છે, અને નાનાલાલ જે છે એ એક અસંગત છે. એટલે કે એ વાક્ય જે છે એ આપેલું છે એ જુદું પડે છે. એટલા માટે જવાબ આપણો ઓપ્શન ડી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની કઈ બાબતને વિશ્વના મુખ્ય 10 સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થાન મળ્યું છે? ગુજરાતની કઈ બાબતને જે છે એ વિશ્વના મુખ્ય 10 સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થાન મળેલું છે? તો એ બાબત કઈ બાબત આવશે? રાઈટ આન્સર અહીંયા દાંડીકૂચ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતની દાંડીકૂચ જે છે એને બાબતને વિશ્વના 10 મુખ્ય સ્વતંત્ર સંગ્રામમાં જે છે સ્થાન મળેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઠાગાનો ડુંગર ક્યાં આવેલો છે? ઠાગાનો ડુંગર મિત્રો ક્યાં આવશે? રાઈટ આન્સર અહીંયા માંડવની ટેકરીઓમાં આવેલો છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 34મો. નીચેનામાંથી ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? નીચેનામાંથી જે છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જે છે એ કયા વૈજ્ઞાનિકે આપેલો હતો? તો ચાર્લ્સ ડાર્વિન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જે છે ચાર્લ્સ ડાર્વિન જે છે એ વૈજ્ઞાનિકે આપેલો હતો. મિત્રો ઓટો હન જે છે અહીંયા ઓટો હન, તો ઓટો હન જે છે ને ન્યુક્લિયર રસાયણશાસ્ત્રના પિતા હતા. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો. ભારતીય અણુવિજ્ઞાનના પિતા કોને માનવામાં આવે છે? ભારતીય અણુવિજ્ઞાનના પિતા જે છે એ કોને માનવામાં આવે છે? તો ડોક્ટર હોમી ભાભા. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ભારતીય અણુવિજ્ઞાનના પિતા જે છે કોણ? તો ડોક્ટર હોમી ભાભા જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મોરથુતુનું રાસાયણિક નામ જણાવો. મોરથુતુનું રાસાયણિક નામ જે છે શું થશે? કોપર સલ્ફેટ થશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. મોરથુતુનું રાસાયણિક નામ શું? તો કોપર સલ્ફેટ એનું રાસાયણિક નામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો છે? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે. વિશ્વમાં જે છે સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો દેશ એ આફ્રિકા દેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? ટોટેમવાદ જે છે એ શેમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિમાં જે છે ટોટેમવાદ જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો.
ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? ગુજરાતમાં જે છે અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન જે છે એ નિમાયું? તો બક્ષી કમિશન જે છે એ નિમાયું ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972, ખાસ યાદ રાખીશું. કયું કમિશન? તો બક્ષી કમિશન જે છે એ નિમાયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40માં, મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા? મહિલા સશક્તિકરણના લક્ષણો નીચેનામાંથી કોણે આપ્યા? તો ડોક્ટર ચંદ્રિકાબેન રાવળ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે? તો ચંદ્રિકાબેન રાવળ જે છે એમણે આપેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઈસવીસન 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? મિત્રો ઈસવીસન 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ જે છે એ કેટલું હતું? તો 954 જેટલું હતું. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. 1901માં ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું? તો 954 હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો મેલી વિદ્યાનો તહેવાર નીચેનામાંથી કયો મેલી વિદ્યાનો તહેવાર ગુજરાતની ભીલ ગરાસિયા આદિજાતિ દ્વારા ઉજવવામાં આવે છે? નીચેનામાંથી જે છે કયો મેલી વિદ્યાનો તહેવાર જે છે ગુજરાતની ભીલ ગરાસિયા આદિજાતિ દ્વારા ઉજવવામાં આવે છે? તો કયા આવશે રાઈટ આન્સર? કાલિયા ભૂતનો જે છે મેળો એ ભીલ ગરાસિયા આદિજાતિ જે છે એમના દ્વારા ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વસ્તી ગણતરી 2011ના અંતિમ ડેટા મુજબ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? વસ્તી ગણતરી 2011ના અંતિમ ડેટા મુજબ જે છે ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? તો 798 આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ગિરનારને કયા વર્ષમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? ગિરનારને જે છે એ કયા વર્ષમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું હતું? તો મિત્રો 2008માં જે છે ગિરનારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્દિરા સાગર ડેમ નીચેનામાંથી કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ઇન્દિરા સાગર ડેમ જે છે નીચેનામાંથી કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો નર્મદા નદી ઉપર. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ઇન્દિરા સાગર ડેમ જે છે નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા પ્રદેશોમાં 70 થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ પડે છે? નીચેનામાંથી કયા પ્રદેશોમાં જે છે 70 થી 200 સેન્ટીમીટર સુધીનો જે છે વરસાદ પડે છે? તો ઉષ્ણકટિબંધીય પર્ણપાતી જંગલો હોય એમાં 70 થી 200 સેન્ટીમીટર જેટલો જે છે વરસાદ પડતો હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા જિલ્લાના આદિવાસીઓમાં ચાડિયો મેળો ભરાય છે? કયા જિલ્લાના આદિવાસીઓમાં જે છે ચાડિયો મેળો ભરાય છે? મિત્રો અહીંયા જે છે ને ચાડિયો મેળો પંચમહાલ, વડોદરા, ભરૂચ આ તમામ જે છે એ જિલ્લામાં ચાડિયો મેળો ભરાય છે. મિત્રો ચાડિયા મેળા વિશે જો આપણે વાત કરીએ તો હોળી પછી તરત જ આ મેળો જે છે યોજાય છે. આદિવાસીઓ જે છે ને એ લાકડાનો ચાડિયો બનાવી નાળિયેરનું માથું અને કોડિયાની આંખો બનાવતા હોય છે. તેના માથે કપડું બાંધે છે અને તેને એક નવા કપડાં પહેરાવી ચાડિયાને ઊંચા ઝાડની ટોચે જે છે એ બાંધે છે અને ઝાડની નીચે આદિવાસી સ્ત્રીઓ જે છે નૃત્ય કરતી હોય છે અને એક જુવાનીઓ હોય એ ચાડિયો લેવા માટે ઝાડ ઉપર ચડે છે અને આવું બધું એમાં કંઈક હોય છે. ખાસ યાદ રાખીશું. આ ત્રણેય જિલ્લામાં જે છે આનું આયોજન થાય છે. ચાડિયો મેળો જે છે એ ભરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48માં, કયા જિલ્લામાં સૌથી વધુ જમીન ખેતી હેઠળ છે? કયા જિલ્લામાં સૌથી વધુ જમીન જે છે એ ખેતી આધારિત છે? તો બનાસકાંઠાની જમીન જે છે એ ખેતી હેઠળ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ શું પેદા કરે છે? ડીઝલથી ચાલતા વાહનો જે છે 90%થી વધારે શું પેદા કરે છે? તો શું આવશે રાઈટ આન્સર? નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ શું પેદા કરે? તો નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિનોબા ભાવેએ જમીન સુધારા માટે ભૂદાન આંદોલન ક્યાંથી શરૂ કર્યું હતું? મિત્રો વિનોબા ભાવેએ જે છે જમીન સુધારા માટે એક આંદોલન શરૂ કર્યું હતું, ભૂદાન આંદોલન. તો એની શરૂઆત જે છે એમણે ક્યાંથી કરી હતી? તો ક્યાંથી આવશે રાઈટ આન્સર અહીંયા? તેલંગાણા ખાતેથી કરેલી હતી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. વિનોબા ભાવેએ જે છે જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન શરૂ કર્યું એની શરૂઆત ક્યાંથી? તો તેલંગાણા ખાતેથી એની શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલું હોય છે? સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જે છે પૃથ્વી કરતાં કેટલા ગણું હોય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે જે આપણે જે છે લાસ્ટ 51મો રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે.
સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.